નમસ્કાર મારા ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, આજે આપણે તમારા ધોરણ 6 વિષય વિજ્ઞાનના પ્રકરણ નંબર 1ના પ્રવૃત્તિ 1.1ની ચર્ચા કરવાની છે. એની પહેલાં તમને જણાવી દઉં કે સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન ઓફ નોલેજની અંદર. આજે આપણે જે ચર્ચા કરવાની છે એની સાથે સાથે તમને એ પણ કહેવાનું છે બેટા કે તમારા વિષયના તમારા ધોરણના અન્ય વિષયો જેવા કે સમાજ, ગણિત વગેરેના વિડીયો આવી જ રીતના પ્રકરણ મુજબ આપણી જે યુટ્યુબ ચેનલ છે એની અંદર મુકાઈ ગયા છે, બરાબર ને? તો તમારે એ પણ જોવાના છે અને એની લિંક ક્યાં આપેલી છે? ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. તો ત્યાંથી એ વિડીયો પણ જોવાના છે, બરાબર છે? અને અમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં પણ તમારે જોડાવાનું છે. હા મિત્રો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેથી આપણે જે ભણીએ છીએ એ તમારે તમારી પાકી બુકમાં લખવું હોય તો ત્યાંથી એની તમને PDF મળી શકે, બરાબર? ચાલો આગળ વધીએ બેટા. તમારી સાથે નોટ્સ બનાવો છો ને કે નથી બનાવતા? રોજ થોડું થોડું ભણીશું બેટા આપણે વેકેશન ખુલતા સુધી, અને તમારા મિત્રોને પણ લાવજો એટલે એ પણ ભણે, બરાબર? ચાલો આગળ વધીએ બેટા. પ્રવૃત્તિ 1.1, ચાલો વિચારીએ અને લખીએ. આવી કોઈ એક સમસ્યા, કેવી સમસ્યા કે વૈજ્ઞાનિક રીતે આપણે કોઈ ઉકેલ લાવવો છે એવી સમસ્યા તમે ઉકેલવાનો ક્યારેય પ્રયત્ન કર્યો હોય તો એના વિશે આપણે લખવાનું છે, બરાબર? આના માટે તમે શું શું કર્યું છે, કયા સોપાનો એટલે સ્ટેપ્સ કોને કહેવાય બેટા? તો કહેજો, પહેલા આપણે કાંઈ એક વિચાર કર્યો, પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું, પછી પાંચમું. આપણે પગથિયા ચડીએ, પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું. કૂદકા નથી મારવાના. ઘણા એવું વિચારે, સાહેબ હું તો એક કૂદી જાઉં, હું એક પછી એક ના ઉતરું. તો અહીંયા એવું કરવાનું નથી. અહીંયા આપણે એક પછી એક પગથિયા ઉતરવાના છે, બરાબર? ચાલો ધ્યાન આપો. તો આપણે જે લાઈન બાય લાઈન ચાલીએ છીએ, એક પછી એક પગથિયું, એ સ્ટેપ્સ ને એ પગથિયાને જ સોપાનો કહેવાય, બરાબર? ચાલો, વિજ્ઞાન એ માત્ર તથ્યો એટલે કે હકીકતો અને આંકડાઓ યાદ રાખવા અથવા પ્રયોગો કરવા વિશે નથી. તો શું છે વિજ્ઞાન? વિજ્ઞાન એટલે એવી પ્રક્રિયાના ક્રમિક સોપાનોને અનુસરવું કે જે આપણને થતા પ્રશ્નોના જવાબ શોધવામાં મદદરૂપ થાય, બરાબર? તો જોઈએ આપણે કે કયા કયા સોપાનો છે અને આપણે એને કઈ રીતે અનુસરીએ. ચાલો, પ્રથમ સોપાન છે, જો અહીંયા આપણે નંબર પણ આપી દઈએ. પ્રથમ સોપાન શું છે? તો કે સૌ પ્રથમ આપણને જે બાબત રસપ્રદ લાગે અથવા તો આપણે સમજી શકતા નથી એ બાબતનું આપણે અવલોકન કરીએ છીએ. ચાલો એક કામ કરીએ મિત્રો, આપણે ઉદાહરણ પણ લેતા જઈએ. હું અહીંયા નંબર આપી દઉં છું, નંબર 1. હવે આપણે પ્રથમ સોપાનનો નંબર આપ્યો છે. હવે આપણે શું વિચારીએ પહેલા? તો કે જો હું એવું વિચારું છું કે ચુંબક છે ને, ચુંબક એ લોખંડને આકર્ષે. ચુંબક, આ મારી સમસ્યા છે, ચુંબક લોખંડને આકર્ષે. આવું મેં જોયું. તો મેં પહેલા વિચાર્યું આ કેમ આકર્ષતું હોય છે, બરાબર? પછી મેં ચુંબકને જોયું, પછી લોખંડને એની બાજુમાં લાવ્યો તો ચોંટી ગયો. એટલે મેં એને જોયા કર્યું. આવું થોડી થોડી વારે પાછું કર્યું. તો આને કહેવાય અવલોકન કરવું. અવલોકન એટલે મેં ગઈકાલે તમને કીધું હતું કે જોવું. છેલ્લા વિડીયોમાં મેં તમને કીધું હતું કે અવલોકન એટલે જોવું. તો જોવું એ આપણું પ્રથમ સોપાન છે. ડન. ચાલો, હવે બીજું સોપાન શું છે? આપણે શું જોયું? ચુંબક લોખંડને આકર્ષે છે, એ જોયું ને બેટા આપણે. ચાલો, હવે આપણે બીજું સોપાન શું છે? આ અવલોકન આપણને આશ્ચર્યચકિત કરે છે અને કદાચ આપણને તેના વિશે પ્રશ્નો ઉદ્ભવે છે. કયો પ્રશ્ન ઉદ્ભવે? આવું કેમ થતું હશે કે લોખંડને ચુંબક કેમ આકર્ષતું હશે? આપણે જે વિચાર્યું, બરાબર, તમને જે મજા આવે એ તમે વિચારી શકો છો. મને અહીંયા એવું લાગ્યું કે મેં આ ઉદાહરણ લીધું. કયું ઉદાહરણ બેટા? ચુંબક લોખંડને આકર્ષે છે. એ મેં પહેલા અવલોકન કર્યું, એટલે એ મારું પ્રથમ સોપાન થયું. બીજું સોપાન, આવું કેમ થતું હશે? આવો પ્રશ્ન થાય ને બેટા આપણને, તો એ મારું બીજું સોપાન છે. હવે ત્રીજું સોપાન, ત્યારબાદ આપણને તે પ્રશ્નના સંભવિત જવાબનું અનુમાન કરીએ છીએ. અનુમાન એટલે અંદાજો લગાવવો, બરાબર? ત્રીજું સોપાન શું છે? અનુમાન કરવું. ચાલો, હવે શું અનુમાન કરવાનું? તો હું એવું વિચારીશ, કદાચ લોખંડમાં અંદર કંઈક એવું હશે કે એ ચુંબકને આકર્ષતું હશે, કે ચુંબકમાં એવું કંઈક હશે કે એ લોખંડને આકર્ષતું હશે પોતાની તરફ. આને કહેવાય અનુમાન કરવું. મને ખબર નથી, હું ખાલી વિચારીશ. હવામાં વાતો
કરીશ. સમજાય છે? તો પહેલો વિચાર શું આવ્યો? જોયું શું પહેલા મેં? ચુંબક લોખંડને આકર્ષે છે. બીજું શું થયું મનમાં? આવું કેમ થતું હશે? ત્રીજું શું કર્યું મેં? તો કે કદાચ, એવું બોલ્યો ને હું, કદાચ ચુંબક લોખંડને આકર્ષતું હશે કે લોખંડ ચુંબકને આકર્ષતું હશે. આવા કદાચ વાળા પ્રશ્નો પૂછ્યા મેં. હા કે ના બેટા? હું આશા રાખું છું કે તમે સમજતા હશો. જો તમારે વધારે સમજવું હોય તો જે ઉદાહરણ હું લખું છું એવું કંઈક ઉદાહરણ તમે પણ તમારી રીતે વિચારો, અથવા તો મારું ઉદાહરણ તમારી નોટબુકમાં ક્યાંક સાઈડમાં લખી લ્યો, જેથી જ્યારે તમે વાંચવા બેસો ત્યારે તમને ઝડપથી યાદ રહી જાય. હા કે ના મિત્રો? ચાલો હું ફરી પહેલું સોપાન બોલું છું. શું છે પહેલું સોપાન? અવલોકન કરવું. પહેલું સોપાન શું છે? ટૂંકમાં યાદ રાખવાનું બેટા, બધું ગોખવાની જરૂર નથી. પહેલું સોપાન શું છે? અવલોકન કરવું. ચાલો એક કામ કરો, તમે લખી લ્યો મારી જોડે. પહેલું કરીને લખો. પહેલું સોપાન શું છે? અવલોકન કરવું. શું અવલોકન કર્યું? કૌંસમાં લખી લ્યો. ચુંબક લોખંડને આકર્ષે છે. બરાબર કે નહીં? ચાલો બીજું સોપાન શું છે? બીજું સોપાન આશ્ચર્યચકિત થવું. બીજું સોપાન શું છે? આશ્ચર્યચકિત થવું. કૌંસમાં લખો. શું લખી શકાય બેટા કૌંસમાં? આવું કેમ થતું હશે? ચુંબક લોખંડને આકર્ષે, એવું કેમ થતું હશે? ચાલો ત્રીજું સોપાન લખો બેટા. શું છે ત્રીજું સોપાન? તો કે અનુમાન કરવું. શું છે ત્રીજું સોપાન? અનુમાન કરવું. શું અનુમાન? ચાલો લખો કૌંસમાં. શું લખીએ આપણે? શું ચુંબક લોખંડને આકર્ષતું હશે? કદાચ લોખંડ ચુંબકને આકર્ષતું હશે. પાછો બોલું, શું લોખંડ ચુંબકને આકર્ષતું હશે કે કદાચ ચુંબક લોખંડને આકર્ષતું હશે? થઈ ગયું ને ત્રીજું સોપાન. ચાલો હવે ચોથું સોપાન શું છે બેટા? ચોથું સોપાન આપણે પ્રયોગો અથવા વધુ અવલોકનો દ્વારા આ અનુમાનની ચકાસણી કરીએ. તો ચોથું સોપાન છે અનુમાનની ચકાસણી કરવી. શું છે? ચોથું સોપાન છે અનુમાનની ચકાસણી કરવી. એક વખત આપણે લોખંડને ચુંબકની નજીક લઈ જઈએ. કૌંસમાં લખવું એટલે લખી લો. ચાલો હું બોલું. ચોથું સોપાન શું છે? અનુમાનની ચકાસણી કરવી. અનુમાનની ચકાસણી કરવી. ચાલો શું કરીશું આપણે? તો કૌંસમાં લખો. ચુંબક અને લોખંડને એકબીજાની નજીક લાવતા. ચુંબક અને લોખંડને એકબીજાની નજીક લાવતા. બસ પૂરું થઈ ગયું. આપણને ખબર પડશે કે લોખંડ ચુંબકને આકર્ષે છે કે ચુંબક લોખંડને આકર્ષે છે. આપણને ખબર પડી જશે કે ચુંબક લોખંડને આકર્ષે, લોખંડ ચુંબકને આકર્ષતું નથી. બરાબર? અને પાંચમું અને અંતિમ સોપાન છે તે પછી આપણને ખરેખર પ્રશ્નનો જવાબ મળ્યો છે કે નહીં તે નક્કી કરવા આપણે પરિણામોનું વિશ્લેષણ કરવા પ્રયાસ કરીએ છીએ. એટલે છેલ્લે આપણે લખીશું પરિણામ. પાંચમું સોપાન શું લખીશું? પરિણામ. થઈ ગયું બેટા? ચાલો હું તમારા માટે અહીંયા ટૂંકમાં 5 સોપાનો તમારી પ્રવૃત્તિના લખી દઉં છું. બરાબર? ચાલો લખી દઉં બેટા. જો કોઈને બાકી રહી ગયા હોય તો જોઈને લખી લેજો. ચાલો પહેલું સોપાન શું છે? એક જ મિનિટ બેટા. પહેલું સોપાન શું છે? તો પહેલું સોપાન છે અવલોકન કરવું. શું છે બેટા? અવલોકન કરવું. ચાલો હવે સર બીજું સોપાન શું છે? હું તો ભૂલી ગયો, મારે તો લખવાનું રહી ગયું. તો બીજું સોપાન છે આશ્ચર્યચકિત થવું કે કરવું. આશ્ચર્ય, એક જ મિનિટ બેટા, આશ્ચર્યચકિત થવું. ચાલો સર ત્રીજું સોપાન શું છે? અનુમાન કરવું. ત્રીજું સોપાન શું છે? અનુમાન કરવું. સર ચોથું સોપાન શું છે? અનુમાનની ચકાસણી કરવી. અનુમાનની ચકાસણી કરવી. થઈ ગયું? સર પાંચમું સોપાન પરિણામ. પાંચમું સોપાન પરિણામ. થઈ ગયા ને 5 સોપાન બેટા? ઓકે ચાલો કોઈને બાકી હોય તો લખી લેજો અથવા તો સ્ક્રીનશોટ લઈ લેજો. થઈ ગયું? ચાલો આગળ વધીએ બેટા. વૈજ્ઞાનિકો એટલે એવા લોકો કે જે સમસ્યાનો ઉકેલ મેળવવા કે કોઈ નવી શોધ કરવા વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. આજે તો તમે પણ વૈજ્ઞાનિક બની ગયા, હે ને કે નહીં? આપણે આ લોખંડને જે આકર્ષવાની વાત કરીએ, તમારા મનમાં વિચારો ચાલુ થઈ ગયા હતા? થઈ ગયા હતા ને? હા, તો આજે તો તમે પણ વૈજ્ઞાનિક બની ગયા. વાહ ભાઈ વાહ. તો કોઈ પણ વ્યક્તિ કે જે વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે તે વૈજ્ઞાનિકની જેમ કાર્ય કરે છે તેમ કહેવાય. તમે આજે વૈજ્ઞાનિકની જેમ જ કાર્ય કર્યું એટલે હું તો તમને આજથી મારા વૈજ્ઞાનિકો જ કહીશ.
બરાબર ને? ચાલો, રસોઈ બનાવતી વખતે કોઈને કુકરમાંથી દાળ બહાર નીકળતી જોઈ નવાઈ લાગી શકે છે કે શું કુકરમાં વધુ પડતું પાણી હતું? થાય ને એવું, આપણા ઘરે રસોઈ બનતી હોય ત્યારે શું થાય, કુકરની સીટી વાગે એટલે કુકરમાંથી દાળ બહાર નીકળે. આવું ક્યારે થાય? જો અંદર પાણી વધારે હોય ત્યારે. બરાબર કે નહીં? ચાલો, સાયકલ સમારકામ કરનાર વિશે વિચારો. જો આ ભાઈ સાયકલ બીજા પંચર પડ્યું લાગે એટલે સાયકલ રિપેર કરે છે. ચાલો, જે શોધવાનો પ્રયાસ કરે છે કે ટાયરમાંથી હવા નીકળી ગઈ અને ક્યાંથી નીકળી ગઈ, તો શું કરે? તો પહેલા જે ટ્યુબ છે એની અંદર હવા ભરશે અને ટ્યુબને જો આકૃતિમાં દેખાય છે, એક પાણી ભરેલું બકેટ છે, તગારું છે, એની અંદર વારાફરતી ટ્યુબને ફેરવતો જશે, ડૂબાડતો જશે પાણીમાં. એટલે શું થશે કે જે જગ્યાએથી હવા નીકળતી હશે ત્યાં ટ્યુબમાંથી પાણીની અંદર પરપોટા થશે. એટલે એને ખ્યાલ આવશે કે હા, અહીંયા ટ્યુબ તૂટેલું છે ને અહીંયાથી હવા નીકળે છે. તમે ક્યારેક ને ક્યારેક તો મમ્મી પપ્પા જોડે કે ગયા હશો દાદા જોડે પંચર કરાવવા વખતે, નહીં કે નહીં? તો તમે આવું જોયું હશે. બરાબર? ચાલો, અથવા કોઈ ઇલેક્ટ્રિશિયન એટલે આપણી ઘરે જે ટીવી, પંખા, ટ્યુબ, ફ્રીજ રિપેર કરવા માટે આવે એને શું કહેવાય? ઇલેક્ટ્રિશિયન કહેવાય. એના વિશે વિચારો કે જે શોધવાનો પ્રયાસ કરે છે કે વિદ્યુત બલ્બ શા માટે પ્રકાશિત થતો નથી. શું બલ્બમાં કોઈ ખરાબી છે કે સ્વિચમાં? એટલે શું કરશે? આવીને પેલા પ્લગ ચેક કરશે, બલ્બને જોશે, પછી આપણા ઘરમાં જે ચાપ છે જેને આપણે સ્વિચ કહીએ એ બોર્ડ ખોલશે, એમાં જોશે તો એને ખ્યાલ આવશે કે ખરેખર ક્યાં પ્રોબ્લેમ છે કે જેના લીધે બલ્બ ચાલુ થતો નથી. બલ્બ એટલે લેમ્પ. બરાબર? ચાલો, જ્યારે આપણે પ્રશ્નો પૂછીને તેના જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે બધા એક રીતે તો શું છે? વૈજ્ઞાનિક જ છે. ને આજે તો તમે પણ મારા વૈજ્ઞાનિક જ છો મિત્રો. ચાલો, તો બસ આજનો આપણો પીરિયડ છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે આપણે પ્રવૃત્તિ 1.2નો અભ્યાસ કરીશું. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો, ખૂબ એન્જોય કરજો વેકેશનની અંદર, અને મસ્ત કેરીઓ ખાજો. અને સાથે સાથે તમારા મિત્રોને પણ કહેજો કે એ પણ આપણી યુટ્યુબ ચેનલની અંદર ભણવાનું શરૂ કરી દે, જેમ તમે ભણવાનું શરૂ કરી દીધું છે એ પ્રમાણે. ચાલો, તો મળીએ આવતીકાલે. ત્યાં સુધી ધ્યાન રાખજો, આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી એને શેર